વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર કલાદર્શન 4 રસ્તા પાસે આવેલી સોસાયટીમાં રેડ કરીને એસઓજીએ નશાકારક કોડીન સિરપના રૂપિયા 5.78 લાખના જથ્થા સાથે બે મેડિકલ સ્ટોરના સંચાલકને ઝડપી પાડ્યા। બંને જણા પકડાઈ ન જાય એના માટે બોટલ પરથી સ્ટીકર ઉતાડીને ગ્રાહકોને ડિલિવરી કરતા હતા। કોડીન સિરપની 2570 બોટલ, મોબાઈલ, મોપેડ અને રોકડ રકમ મળી કુલ મળીને 7.89 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે। દવાની આડમાં નશીલું કફ સિરપ વેચવાની એક એમો ધરાવતા બે ઈસમોને પકડવામાં અને એક માતબર જથ્થો સીઝ કરવાની એસઓજીને આજે સફળતા મળી છે, જેમાં કોડેન એન્ડ્રેક્સ કફ સિરપ 100 mlની ટોટલ 2570 બોટલ એસઓજી દ્વારા જપ્ત કરવામાં આવી છે, જેની કિંમત આશરે 7,89,000 જેવી થવા જાય છે। જેમાં બે આરોપી છે, વિપુલ સતીશભાઈ રાજપૂત અને બીજા છે કેયુર રમેશભાઈ રાજપૂત, જેઓ બંનેને આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવી છે અને રતિલાલ પાર્ક સોસાયટી કલાદર્શન 4 રસ્તા પાસે તેમના ઘરેથી આ મુદ્દામાલ મળી આવેલ છે। જગ્યાએ એફએસએલના અધિકારીઓ અને ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીને પણ બોલાવવામાં આવેલા છે અને તેઓના અભિપ્રાય સાથે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો બનતો હોય તેઓ બંનેની ધોરણસરની ધરપકડ કરી અને એનડીપીએસ એક્ટની કલમ 8, 21 અને 29 મુજબનો ગુનો દાખલ કરી તેમને અટક કરી આજે નામદાર કોર્ટમાં તેના દિવસ 12ના રિમાન્ડ માંગવામાં આવેલા અને તાજેતરમાં જ હમણાં જ અમને મેસેજ મળ્યો છે કે નામદાર કોર્ટ તરફથી આ બંને આરોપીના 6 દિવસના રિમાન્ડ મળેલા છે। આગળની તપાસ છે એસઓજી દ્વારા થઈ રહી છે અને એના વધુ પુરાવા મળે અને વધુ જો કોઈ બીજા આની સંડોવણી હશે તો ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે। સર, આ ઇલીગલ સિરપ છે જેનું વેચાણ તો પ્રતિબંધ છે? આ શેડ્યુલ એચ અને શેડ્યુલ જી મુજબનું ડ્રગ છે, પરંતુ જ્યાં સુધી આ ડ્રગ જે જગ્યાએથી મળી આવ્યું છે તો જ્યાં એને રાખવાની પરમિશન હોય કે જ્યાં એને વેચવાની પરમિશન હોય એની શરત પ્રમાણે જો આ સિરપ ન મળી આવે એ જગ્યાએથી બીજી જગ્યાએથી વધારે માત્રામાં મળી આવે તો આ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો બને છે। એસઓજીને એક અંગત બાતમી હતી કે આ પ્રકારના આરોપીઓ પોતાના આર્થિક લાભ માટે આવી પ્રવૃત્તિ કરી રહ્યા છે, જેમાં આરોપી કેયુર રમેશભાઈ રાજપૂત છે એ અગાઉ આણંદ જિલ્લાના ભાલેજ પોલીસ સ્ટેશનમાં આ જ પ્રકારના ગુનામાં પકડાયેલા છે, કે જેથી કરીને એ પોલીસના રડારમાં પણ હતા અને બાતમીના આધારે એ પોલીસે આ સફળ રેડ કરી છે। બંને આરોપીમાં કીધું તો આ બંને મેડિકલ સ્ટોર ધરાવે છે, જેઓ બરોડા શહેરની બહાર એટલે કે ગ્રામ્યની હદમાં મેડિકલ સ્ટોર ધરાવે છે। એટલે મેડિકલ સ્ટોર ધરાવે એટલા માત્રથી તેઓ આ જથ્થો ખરીદી અને ગેરકાયદેસર રીતને રાખી અને આ લોકો વેચતા હતા। વધારેમાં એમની પાસે જે અમુક બોટલો મળી છે એ જે બોટલો ઉપરથી એને જેનું રેપર છે, સ્ટીકર છે એ પણ કાઢી નાખ્યું છે, જે એની ગુનાહિત માનસિકતા પણ છતી કરે છે। સર, આ લોકો ક્યાંથી ખરીદીને લાવતા હતા? એ તપાસનો વિષય છે, એ લોકો એટલો જથ્થો ક્યાંથી ખરીદ્યો છે એ આગળ તપાસમાં જ્યાંથી મળશે એની પણ પૂછપરછ કરવામાં આવશે। મેડિકલ દુકાનો પર આની તપાસ કરવામાં આવશે ખરી? જોઈએ, મેડિકલ સ્ટોરમાં તો આ વસ્તુ મળી આવે છે આમ તો દવા તરીકે, પરંતુ તપાસ કરતાં જો કોઈ ગેરકાયદેસરનો જથ્થો હશે તો એ પણ કાર્યવાહી કરવામાં આવશે। જે મેં કીધું એમ જે કેયુર રમેશભાઈ રાજપૂત છે તેઓ આશરે 1.5 વર્ષ પહેલાં આણંદ જિલ્લાના ભાલેજ પોલીસ સ્ટેશનમાં આ જ પ્રકારના ગુનામાં પકડાયેલા છે। એટલે જો વપરાશ કરવો હોય તો પ્રિસ્ક્રિપ્શન પ્રમાણે આ સિરપનો વપરાશ કરી શકે? મેં જે રીતે કીધું એમ કે આ પ્રકારની જે દવા છે એ મેડિકલ સુપરવિઝન હેઠળ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન સાથે અને જરૂરિયાત મુજબ જ મળી શકે। આનો તમે સ્ટોરેજ કરી શકો નહીં કે તમે ગેરકાયદેસર રીતે એને જથ્થો સંગ્રહ કરીને વેચી શકો નહીં। જે રીતના માહિતી મળી હતી વેચાણ કરતા હતા, છૂટક વેચાણ કરતા હતા કે જથ્થાબંધ? અત્યારે તો જથ્થો મળી આવ્યો છે, પરંતુ એવી પણ માહિતી અમને મળી છે કે એ આ જથ્થો છે એ પોતાનું જે 2 વ્હીલર છે એમાં એના ઉપરના જે સ્ટીકર રેપર કાઢી અને જેની જરૂરિયાતવાળા માણસોને